મિત્રો આજે આ છોરો અમારા કાકાનો છોરો હું ઊભો હતો અને મને કહેવાય કે ભાઈ મારે ઘરે ભેગું થવાનું આજે તો બધા ભાજીને કીધું એટલે તમને કહો માસ્તર ભાઈ આવજો એમ તો આપણે એને જ મોઢે સાંભળીએ ભાઈ અમે બધા આવી ગયા હું લે ભેગા કર્યા ભાઈ હવે મારા પપ્પા ઓફ થઈ ગયા હતા હા 1.5 વર્ષ થયું હા આ 14નો શીરો એમના નાખવાનો એમના નામનો હું નામ તો તમારા બાપાનું ભાઈ પારગી મદનભાઈ મોતીભાઈ મદનસિંહ મોતીભાઈ પારગી આપનું નામ ભાઈ પારગી શૈલેષભાઈ મદનભાઈ શૈલેષભાઈ મદનભાઈ બરાબર તો આ બધા ભાઈ બેઠા છે ખાટલે બરોબર કે આવીને પેલા સામે હું નામ ભાઈ આ શું કરો તમારું નામ પ્રતાપભાઈ દેવાભાઈ તાવિયાડ પ્રતાપભાઈ દેવાભાઈ તાવિયાડ આપનું નામ ભાઈ પારગી બોરતોરી આપનું નામ તાવિયાડ ગિરીશભાઈ ધનાભાઈ ધનાભાઈ આપનું નામ લાલા અરજાન લાલભાઈ આપનું નામ તાવિયાડ વાલમ સોમા આપનું નામ પારગી મોતીભાઈ કાળુભાઈ મોતીભાઈ આપનું નામ પારગી ગોપાળભાઈ મંજીભાઈ આપનું નામ રામસિંહભાઈ રતુભાઈ તાવિયાડ રામસિંહભાઈ રતુભાઈ તાવિયાડ આપનું નામ ભગવાનભાઈ વેલજીભાઈ ચરપોટ ભગવાનભાઈ વેલજીભાઈ ચરપોટ આપનું નામ ભાઈ તાવિયાડ મોતીભાઈ રત્નાભાઈ મોતીભાઈ રત્નાભાઈ આપનું નામ તાવિયાડ પંકજકુમાર મણીલાલ પંકજકુમાર મણીલાલ આપનું નામ બમણી નરસિંહભાઈ ખોભાઈ ડ્રાઈવર કે તમે તો હા સરસ સરસ આપનું નામ છત્રસિંહ મસૂર સતરસિંહ મસૂરભાઈ સેવકનો છોરો આપનું નામ હા બામણિયા દલપતભાઈ નાથાભાઈ બામણિયા દલપતભાઈ નાથાભાઈ બરાબર છે આપનું નામ ભાઈ માનાભાઈ ભીમાભાઈ હા હા આપનું નામ ભાઈ ટીનાભાઈ ચતુરભાઈ તાવિયાડ હા હા તમે તો વમેલી ઉપર તમે પેલી શીરાની વાત કરી હતી હા હા બહુ મજાનો તમારું અભિનંદન આપનું નામ મનુભાઈ વાલાભાઈ પારગી હા હા પેટ્રોલ પંપ ડ્રાઈવર ગરાડિયા આપનું નામ ધનાભાઈ નાથુભાઈ તાવિયાડ ધનાભાઈ નથુભાઈ આપનું નામ સનાભાઈ નાનજીભાઈ તાવિયાડ સનાભાઈ નંજીભાઈ તાવિયાડ કયા ડેપોમાંથી નિવૃત્ત થયા બાલાસિનોરમાંથી મિકેનિકમાં હતા કે સરસ સરસ આપનું નામ પહેલા તાવિયાડ કમલેશ કુમાર હીરાભાઈ તાવિયાડ કમલેશ કુમાર હીરાભાઈ નાળે આપનું નામ પારગી તેરસિંહ મદનસિંહ પારગી તેરસિંહભાઈ મદનસિંહ સહેજ આપણે બાધા કરવાની બાકી રહી ગયેલી હો કે બે એને થોડીક યાદ કરાવો એટલે કરી દેવી પડે હો કે ફૂલની પાખડી આપનું નામ થાનાભાઈ મસૂરભાઈ આપનું નામ પારગી વાલાભાઈ કાળુભાઈ થાનાભાઈ વેસાદભાઈ બરોબર કે તમે એમાં નોકરી કરતા હતા ફોજમાં એટલે કયા વિભાગમાં બીએસએફમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ તમે કઈ કઈ જગ્યાએ ફરજ બજાવેલી તમારા શાસનમાં આપણે ફરજ દરમિયાન રાજસ્થાન પંજાબ સાલબગાન ત્રિપુરા મણિપુર મિઝોરમ જમ્મુ કાશ્મીર મણિપુર મિઝોરમ મણિપુર બરોબર સરસ આપનું નામ દેવેન્દ્રભાઈ જીવાભાઈ સરસ 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 કાકા સોમનાથ પારગી ચતુરભાઈ મોતીભાઈ કાકા તમે શેમાં નોકરી કરેલી પ્રોટેક્ટર સ્પેશિયલ બસ કઈ કઈ જગ્યાએ તમે ફરજ બજાવેલી હું તો ઓલ ઇન્ડિયામાં જ ફરી લો ઓલ ઇન્ડિયામાં તમે ફરેલા બરોબર કેટલા વર્ષે નિવૃત્ત થયા 60 વર્ષ પૂર્વ થયા હા 38 વર્ષ 4 મહિના સર્વિસ કરી એવો અત્યારે પેન્શન ઉપર કે હા આવે કે પેન્શન મહિને જમા થઈ જાય કે જમા થઈ જાય સરસ સરસ અભિનંદન આપનું નામ પેલા મુકેશભાઈ મદનભાઈ પારગી મુકેશભાઈ મદનભાઈ પારગી આપનું નામ પેલા બોલો અરે નાના કામના હો તમે જ કામના હો આપનું નામ મોટા ભાઈ પારગી અજય કુમાર સુલતાનભાઈ હીરાભાઈ હા સુલતાનભાઈ નો છોરો સુલતાનભાઈ હીરાભાઈ અરે તારા દાદા તો શાળામાં પાણી ભરેલું હે એ જમાનામાં ભંડારા મુખ્ય પ્રાથમિક શાળામાં અને આખું ગામ પાણી પીધું તારા બાપાના હાથનું પાણી પીધું દાદાને હાથનું ભાઈ સેવા કરી લે મોટા મોટી એટલે ભગવાન તમારું ભલું કર તમારું નામ પેલા પારગી હિમાંશુ કુમાર દિનેશભાઈ હા પારગી હિમાંશુ કુમાર દિનેશભાઈ ભૂરાભાઈ મોતીભાઈ ધીરેશ સરસ દિનેના અભિનંદન હવે આપણે ભેગા થયા છીએ તો આપણી આ ભાઈએ વાત કરી એના બાપાનો શીરો લાવવાનો તો મારે છે જાણવો તો બે શબ્દ એટલે આ સૌદે કે દેવ દિવાળી એનું મહત્ત્વ શું હોય એવું કેમ ઉજવવામાં આવે છે એનો શીરો કેમ લાવવામાં આવે છે એ કંઈક જાણતા હો કદાચ એકાદી વાત આ બધા ખાટલે બેઠી લાવો તમે હવે જાણવાનું તો એવું છે હા કે આપણે જે કંઈ બાપ દાદા ગુજરી જતા હોય હા એમની પાછળ એમના યાદગીરી માટે હા પેઢીથી પેઢી રીત રિવાજ પ્રમાણે આપણે આદિવાસીની રીત રિવાજ પ્રમાણે ચાલતું આવેલું છે કે એનો યાદગીરી માટે શીરો નાખવો બરાબર અને દેવ દિવાળી મનાવી દિવાળીનો
આપણે બધા મનાવતી હોઈએ ગાય તોરણે ચડાવવાની હા. ગાય ગંગાનો તહેવાર આવે એટલે આપણે બધા મળી અને ગાય ગંગાનો તહેવાર ઉજવતા હોઈએ. એ રીતે દેવ દિવાળી એટલે આપણે આ બાપ દાદાના ચીરા નાખવાના ગુજરી ગયેલા એમના બરાબર. આવી રીતે આમનું ઉજવણું થતું આવેલું ને કરીએ છીએ. આટલી અમને ખબર છે. સરસ સરસ, અભિનંદન. હવે મિત્રો, આપણી વચ્ચે અમારે એક ભગત છે, એક નવો બાવો તૈયાર થાય, તેરસિંહભાઈ ચતુરભાઈ, ને બહુ સારો યુવાન છે, તે એને મુખ્ય સાંભળીએ ભક્તિરૂપી શું કહેવા માંગે છે, કારણ કે દાદપુરી સંપ્રદાય સાથે બહુ સંકળાયેલા છે. અને અમારા આ ફળિયામાં 4 ગોત્રના છીએ અમે, પૂર્વજોની જે પરંપરા નિભાવીએ છીએ. અહીં અમે પારગી છીએ, બામણિયા છીએ, તાવિયાડ છે અને ચરપોટ છે. અને 4 ગોત્રના જે દાદાઓ થઈ ગયા અને એમનો પરિવાર આ બધો બેઠેલો છે વારસાની અંદર. આ બધા છોરા છે ને બધા ભાઈઓ છે. તો અમારી આ 4 ગોત્રના પરંપરા મુજબ અમે આ દેવ દિવાળીનો તહેવાર તો કરતા જ આવ્યા છીએ, પરંતુ આપણે દાદપુરી સંપ્રદાય સાથે સંકળાયેલા છે ભાઈ શ્રી તેરસિંહભાઈ ચતુરભાઈ. તો એ શું કહેવા માગે દેવ દિવાળી સંદર્ભે 2 શબ્દ? આવું એવું છે કે આપણે જે પૂર્વજો હોય બરાબર છે, તે પૂર્વજો એટલે ખત્રી કે આપણે આદિવાસી ભીલ સમાજમાં ખત્રી કહે છે. ખત્રીને પૂજવા માટે દેવ દિવાળી માટે બધા એને મનાવવા માટે આવે છે. એટલે ગમે ત્યારે આપણે છોકરા આપણે મરી જઈએ તો આપણે છોકરા પથ્થર એને પાળ્યા કહે છે. તે આપણે છોકરા નામ વાંચી અને કહેશે કે આ મારા બાપાનો કે દાદાનો શીરો છે, પાળ્યો છે. એ પ્રમાણે એનું ઉજવવા માટે આવે છે. એને લીધે પછી આ દેવ દિવાળીનો આપણે આદિવાસી સંપ્રદાયમાં મળી અને પછી આ દેવ દિવાળીનો તહેવાર અને ઉજવવા માટે આવે છે શીરો. બહુ ધન્યવાદ. આપણી વચ્ચે અહીંથી અમારે છે રણોજા સુધી ચાલતા જાય છે દર વર્ષે. પ્રતાપભાઈ દેવાભાઈ કરીને મિત્ર છે અને ભાઈ છે, અમે ભેગા જ હોઈ લાવીએ. એક જ ખાટલે બધા હુતા હતા એ જમાનામાં. પ્રતાપભાઈ, જસુભાઈ, નારસિંહભાઈ આ બધા અમે ભેગા જ. તો એમને મુખ્ય સાંભળીએ કે એ બહુ ધાર્મિક છે. અહીંથી રણોજા જાય છે, તો રણોજા જાય એટલે એ બી આમ આ સંદર્ભે જ આપણે વણી લઈએ છીએ ભક્તિની રીતમાં. તો 2 વાતે તમે રણોજા જાઓ તો કેટલા દિવસ લાગે તમને અહીંથી જતે? ટોપી કાઢી નાખજો, ટોપી. 15 દિવસ. 15 દિવસ 15 દિવસ. આવવા જવાના કે આવા દિવસ. હા, આવા જવાના 15 દિવસ થાય પૂરા. આવવા જવાના 15 દિવસ 15 દિવસ પૂરા થાય. હા, પૂરા. તમે કઈ ભક્તિ કરો છો? અમે બધી હવે રામાપીરની ગણાય અને સમૃદ્ધા અમારો ગુરુ ગોવિંદ જ્યોતિષર મહારાજનું ચાલે અમારે. આહા, એટલે 12 પંથમાં માનો છો તમે? 12 પંથ. બરોબર. એક પંથ ખરો, દાદ સંપ્રદાય તો ખરો છે, પણ 12 પંથને તમે માનો છો એટલે તમે રણોજા જાઓ છો ભક્તિરૂપી. બરોબર છે. અને પૂર્વજોને માનો. બરોબર, ધન્યવાદ. હવે બીજો કોઈ મિત્ર આમાંથી બેઠેલા? મોતીદાસ ભાઈ, મોતીભાઈ લે, ગોપાલ કેવું કઈ? સરસ મિત્રો. હવે આ 2 કાકા કશું કેવું है भाई? तो मित्रों, हम लोग यहाँ पे आज इकट्ठे हुए हैं. हमारे पुरखों की नीति रीति है कि जब दिवाली जाती है, दिवाली के बाद, दीपावली के बाद ये देव दिवाली का त्यौहार हम पूरी जोर शोर से कि हमारी मोटा में मोटी सबसे बड़ी दिवाली को तो ये देव दिवाली है. किस इंसान गुजर जाते हैं, जिस इंसान उनकी याद में हम पाड़िया की पूजा करते हैं, शिरा बावसी बोलते हैं. पहले तो हम जाते थे तलवाड़ा. अभी तलवाड़ा तो बहुत दूर है, लेकिन तलवाड़ा से लोग लाकर ये हमारे बगल में मानगढ़ पहाड़ी के नीचे आनंदपुरी तहसील है, वहाँ लोग हैं हमारा आदिवासी लोग, वो शिरा यानी ये पाड़िया की बिक्री करते हैं. तो वहाँ हम जाते हैं लेने के लिए. तो अभी हमने तय किया है वो शिरा लेने के लिए 3 तारीख के भाई, हाँ 3 तारीख हम 3 तारीख को पारगी मदन सिंह मोतीबाई का शिरा बावसी लाएंगे. फिर यह 2 दिन हम रखेंगे. ये पूरा हमारा फला है. ये भाई दनाभाई फुलाभाई पारगी का मकान है. सामने वाला चिमन भाई फुलाभाई का मकान है. ये पुराना मकान है हमारा. लालू काका का मकान है, लालू भाई पोना भाई बामणिया का. ये हमारा मोती दादा, मोती भाई वैसाद भाई, ये मंडी में रहता था. यहाँ सामने उको पीता था ये मंडी में. वो नाल भी है, ये इसको बोलते थे मंडी. आने मंडी कहता था. आने मंडी में हमारे मोती दादो रहता था અને અમે સા પીતા અને આવો પાઈ બેહો પાઈ એમ કરતા હતા. અને અમે આ છત્રો કાકો અમારે આ બીઠીલા એ આ ઘરમાંથી અમે આ પેલી બાજુ મોટો બંગલો બનાવ્યો હોય
અને એમનો છોકરો ગોધરા છે સ્કૂલની અંદર, તો આ કાકાનો છોરો લાલસિંહભાઈ પારગી છે, તો એમને અને એક છોકરો આ સાલ MBBSમાં ગયો, એટલે એમને આપણે ધન્યવાદને પાત્ર છે છત્રો કાકો, કારણ કે એમને દેશની સેવા કરી. આ છત્રે કાકે દેશની સેવા કરી, તો એનો ફળ એમના બીજા નંબરના છોકરાને બધાને મળ્યું છે. અને 2 છોકરા એમના MBBSમાં ગયા, છોરાનો છોરો, એક છોરી અમદાવાદમાં છે અને છોકરો બરોડા ખાતે આ સાલ ગયો હોય. એટલા એક ખરા દિલથી એમને દેશની સેવા કરેલી, એ ફળ મળ્યું છે. એટલે આપણે તાળીઓ પાડીએ. અભિનંદન.